હાય ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં? તો આવી ગયો તમારા પ્રિય મિત્ર પ્રિયા ટેલર. સ્વાગત છે આપણી ચેનલ પ્રિયા ટેલરમાં. આજે આપણે જોઈશું કે ચોલી બ્લાઉઝની અંદર અને નોર્મલ બ્લાઉઝની અંદર આપણે જે પાછળ દોરી બાંધવાની બનાવીએ છીએ તે કેવી રીતના બને છે અને એકદમ પતલી કેવી રીતના થાય છે, એની રીત શું છે બનાવવાની દોરીની. તો આજે આપણે આ વિડીયોની અંદર આપણે એ જ જાણીશું. તો વિડીયો આખો જોયો તો સમજ પડશે, બાકી સમજ પડે નહીં. તો શરૂઆત કરીએ આજના વિડીયોની. તો સૌથી પહેલાં તો મેં આ કાપડ લઈ લીધું છે. તમે સાડીનું કાપડ પણ લઈ શકો છો, અથવા તો તમે કોટનનું કે અસ્તરનું કાપડ પણ લઈ શકો છો. હવે આ કાપડમાં આપણે જોવાનું છે કે કઈ બાજુ સાઈડ ખેંચાય છે. તો આ બાજુ ખેંચાતું નથી, આ બાજુ બી ખેંચાતું નથી. હવે આ બાજુ ખેંચાય છે, જો આ ખેંચાય છે. તો આપણે જે સાઈડ ખેંચાય છે ને તે સાઈડની આપણે પટ્ટી કાપવાની છે, બરાબર. તો સૌથી પહેલાં મેં એની પટ્ટી કાપું. તો આવી રીતના મેં પટ્ટી કાપીશ આની. જેટલી મારે દોરીની બનાવવા માટે પટ્ટી જોઈએ છે એક ઇંચની મેં પટ્ટી આ કાપી છે, બરાબર છે. એક ઇંચની જ પટ્ટી કાપો તો બહુ સારું. પછી વધારે કાપો છો ને તો પછી પલટાવવામાં થોડુંક વધારે તકલીફ પડશે. હવે આપણે શું કરીશું કે આ પટ્ટી આપણી કપાઈ ગઈ છે. આમાં શું કરવાનું છે કે આને જોઈન કરવાનું છે, સાંધો મારવાનો છે. તો આપણે જે રીતના આપણે આ જે ક્રોસ છે એને ક્રોસ જ અહીંયા આગળ આવી રીતના મૂકી દેવાની છે અને એકદમ ઝીણી સિલાઈ મારવાની છે કે દોરી તૂટી ના જાય. સાંધામાંથી દોરી તૂટી ના જાય એટલા માટે એકદમ ઝીણી સિલાઈ અને ડબલ સિલાઈ મારી દેજો, બરાબર. તો આપણે આ જોઈન કરી દીધી. હવે આ તમે જોઈ શકો છો કે મેં આખી આ પટ્ટીને જોઈન કરી દીધી, બરાબર. આ પટ્ટી ખેંચાય છે, તમે જોઈ શકો છો આ પટ્ટી આમ ખેંચાય છે, બરાબર. હવે આપણે શું કરીશું કે આ જે હાંધો છે, આ હાંધો છે તેને આ રીતના નથી વારવાનું. આપણે આ રીતના નથી વારવાનું, અંદરની સાઈડ અને બહારની સાઈડ વારવાનું છે આપણે આવી રીતના. તો આપણે સૌથી પહેલાં આપણે અહીંયા ગાડી છે ને આ જે બૂટ છે આપણો, આ જે પગ છે મશીનનો, તો આ એક સાઈડની તમે ધાર જોઈ શકો છો. આ જે ભાગ આપણે આટલી જ દબાણ રાખવાનું છે, એનાથી વધારે દબાણ રાખવાનું નથી. તો આપણે અહીંયા ગાડીથી સિલાઈ આપણે આવી રીતના મારીશું. પટ્ટીને હંમેશા ખેંચી રાખજો, બરાબર. અને આવી રીતના દબાણ છે ને આ જે બૂટ છે ને આપણો એટલી જ રાખવાનું છે, સિંગલ સાઈડ. એટલું દબાણ એક સરખું રાખવાનું છે, વધઘટ રાખતા ના. અને પટ્ટીને હંમેશા ખેંચી રાખજો, ખેંચીને જ અંદર જવા દેજો, બિલકુલ બી લૂઝ છોડતા ના. તો તમે જોઈ શકો છો મેં આ સિલાઈ મારી દીધી. જો એક સરખી સિલાઈ આખી પટ્ટીમાં મેં મારી છે, તમે જોઈ શકો છો. જો એક સરખી સિલાઈ આવી છે. હવે આપણે શું કરીશું કે આ બધી પટ્ટી છે આપણી છે, તેમાં આપણે આ જે મોટો સોયો હોય ને, આપણે જે ગોધરા સીવાનો કે ગમે તે કોઈ બી સોયો આવી રીતના લઈ લેવાનો અને એમાં 4-5 બે વાર ભેગી કરીને દોરો, આપણે જે સિલાઈનો દોરો આવે ને તે ભેગો કરીને અંદર પોરવી દેવાનો. હવે આ પોરવ્યા પછી આપણે તમારે શું કરવાનું કે આ એક સાઈડનો જે છેડો છે તે આ જે ગળીવાળો ભાગ છે, તો અહીંયા આપણે આવી રીતના થોડુંક કાપડ લઈ અને એ ટાંકો મારી દેવાનો. બંધ નથી કરી દેવાનું, ખુલ્લું જ રાખવાનું છે. આવી રીતના ટાંકો મારી દેવાનો છે. આવી રીતના આપણે જે રીતના આપણે ગોદડામાં કેવો ટાંકો મારીએ એવી રીતના એક ટાંકો મારી દેવાનો, બરાબર. આવી રીતના હવે આ ટાંકો મારી દીધા પછી શું કરવાનું કે આ જે સોય છે આપણી તેને ઊંધી આવી રીતના અંદર નાખી દેવાની, આવી રીતના. અને આખી સોયને આપણે આરપાર એટલે બીજા છેડા ઉપર કાઢી નાખવાની, આવી રીતના આરપાર આપણે બીજા છેડામાં કાઢી નાખવાની. આ એકદમ સહેલામાં સહેલી રીત છે, બરાબર છે. હવે જે લોકોને બી આપણા ઓનલાઈન ક્લાસ કરવા માંગતા હોય તો તે લોકો સ્ક્રીન પર આપણા નંબર પર તમે બ્લાઉઝના દરેક વસ્તુ કટિંગને સિલાઈ શીખી શકો છો. અથવા જે લોકોને બી આપણા બ્લાઉઝના ડ્રેસના ફરમા મંગાવવા માંગતા હોય તો સ્ક્રીન પર આપણા નંબર પર તમે બ્લાઉઝના ડ્રેસના કટોરીવાળા, ટક્સવાળા, પ્રિન્સેસ કટ કે ડ્રેસના દરેક જાતના ફરમા તમે ઘેર બેઠા કેશ ઓન ડિલિવરીમાં ઓર્ડર કરીને મંગાવી શકો છો, બરાબર. તો હવે આપણે શું કરવાનું છે, આ જે દોરો આપણે નીકળો અંદરથી સોય જે કાઢી તેને આપણે કોઈ પણ જગ્યાએ એક જગ્યાએ આપણે ફિટ કરી દઈશું. અને હવે આપણે શું કરીશું કે આ જે ભાગ છે આપણો, આ જે ભાગ છે, આ જે આપણો નીચેનો જે આપણે ટાંકો માર્યો ને એ ભાગને આપણે ધીરે ધીરે અંદર જવા દઈશું અને ઉપરથી કપડું આવી રીતના. આ જે મેન છે ને કે આ જે ભાગ અંદર જતો રહ્યો ને પછી વાંધો નહીં, આરામથી એકદમ પોલા હાથે અંદર જવા દેવાનું આરામથી. ખાલી એટલું જ છે કે તમારે છે ને એકદમ પોલા હાથે ખાલીનું એક વખત અંદરનો ભાગ નીચેનો જે ભાગ હોય તે એક વખત તમે અંદર જતો રહ્યો ને પછી તમારે આખી દોરી પલટી જશે, આવી રીતના. અને જ્યારે હાંધો આવે ત્યારે બી એક વખત ધ્યાન રાખજો કે બહુ ખેંચાખેંચ ના કરતા, જો તૂટી જશે તો પછી પ્રોબ્લેમ થઈ જશે. એટલે એકદમ આરામથી પોલા હાથે ખેંચવાનું ખરું. આ જે ભાગ જે દોરી નીકળી તે ભાગ ખેંચવાનો ખરો, પણ અહીંયાથી નહીં ખેંચવાનો. એકદમ પોલા હાથે જવા દેવાનું આવી રીતના. તો કેવું કે તમારી દોરી એકદમ આરામથી પલટી જશે આવી રીતના. જુઓ આરામથી આખી દોરી પલટી ગઈ, તમે જોઈ શકો છો. એક સરખી દોરી આખા
આખી જે આપણે જે દબાણ લીધું ને તે પ્રમાણે આ દોરી આખી થઈ. બરાબર છે. તો આ હતો આજે દોરી બનાવવાનો વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઈક કરી દેજો. જોવાવાળા નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને આજુબાજુમાં અડોશ પડોશમાં સગા સંબંધીને આપણે વિડીયો શેર કરી દેજો. તો આજના માટે આટલું જ. ફરી મળીશું બીજા વિડીયોમાં. ચાલો તારે બાય.